પાલિકાની ટીમની સાથે મહિલા વકીલની માથાકૂટ થઈ। કોર્ટ બિલ્ડિંગની પાસે રખડતા શ્વાન પકડવાની કામગીરી દરમિયાન હોબાળો થયો। મહાનગરપાલિકાની ટીમે શ્વાન પકડ્યા બાદ મહિલા વકીલે વિરોધ નોંધાવ્યો છે। જાહેર રસ્તા પર મહિલા વકીલ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે તકરાર થઈ તો ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા। પોલીસની સમજાવટથી મામલો આખરે થાળે પડ્યો। મહાનગરપાલિકાના કર્મચારીઓ અને મહિલા વકીલ કે જેમની વચ્ચે તકરાર અને એ વિડીયો પણ સામે આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, શ્વાન પકડવાની કામગીરી દરમિયાન હોબાળો થયો, શું વધુ વિગતો? જી રાધા, ચોક્કસ જણાવ્યું કે જામનગરમાં આગામી 10 તારીખના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે શ્વાન પકડવા ટુકડી જે મહાનગરપાલિકાની ટુકડી છે તેના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જેને પગલે લાલ બંગલા કોર્ટ પાછા જે શ્વાન પકડવાની ટુકડી છે તે શ્વાન પકડી રહી હતી તે દરમિયાન જે એક મહિલા વકીલ છે તેના દ્વારા દખલગીરી કરવામાં આવી છે। શ્વાન ન પકડવા માટે બબાલ કરી હોવાની જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। શ્વાન પકડવાની ટુકડી તેમજ મહિલા વકીલ સામે બબાલ સર્જાતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આખરે જે કર્મચારીની દરમિયાનગીરીથી આ જે બબાલ છે તે શાંત થઈ હતી। હિરેન, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।